ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત દાંતીવાડાના સાંતરવાડા ખાતે યોજાયેલ વોલીબોલ સ્પર્ધામાં તાલુકા કક્ષાનો સાંતરવાડા પ્રાથમિક શાળામાં સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરી તાલુકાના અલગ અલગ ગામોની શાળામાંથી 20 જેટલી ટીમોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે પાથાવાડાની આસ્થા હોસ્પિટલના ડોક્ટર રમેશભાઈ ચૌધરીએ ખેલ મહાકુંભના સ્પર્ધકોને ભોજન પ્રસાદ રૂપે જમણવાર આપ્યું હતું। જ્યારે વિજેતા ટીમોને પ્રોત્સાહન રૂપે 6 ટ્રોફી સાંતરવાડાના વ્યવસાય વકીલ હરિભાઈ પ્રેમાભાઈ ચૌધરીએ ભેટ આપી હતી। આ પ્રસંગે ડોક્ટર રમેશભાઈ ચૌધરી, વકીલ હરિભાઈ ચૌધરી, બીઆરસી દશરથભાઈ ચૌધરી, તાલુકાના કન્વીનર આચાર્ય રવિભાઈ તેમજ શાળા પરિવાર, રેફરી ભાવેશભાઈ, ઈશ્વરભાઈ, તરુણભાઈ સહિત એસએમસી કમિટી તેમજ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે દાંતીવાડા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ 3.0ની વોલીબોલ સ્પર્ધામાં સાંતરવાડા અનુપમ પ્રાથમિક શાળામાં રાખેલ છે, જેમાં અંડર 14, અંડર 17 અને એક પ્લસ ગ્રુપની પણ ટીમો મળીને ટોટલ 20 ટીમોએ ભાગ લીધો છે। તો એના માટે અહીં શાળાના પરિવાર તરફથી તેમજ એસએમસી સંકુલ તરફથી ખૂબ જ સુંદર મજાનું આયોજન કરેલું છે, જેમાં દરેક પ્રતિસ્પર્ધી ટીમો અને દરેક બાળકો દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લેવામાં આવી રહ્યો છે, જેના માટે અમે અહીં બધા ઉપસ્થિત રહ્યા છીએ। શ્રી સાંતરવાડા અનુભવ પ્રાથમિક શાળામાં આજે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ અંતર્ગત વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરેલું છે। એની અંદર તાલુકાની 20 શાળાઓએ ભાગ લીધો છે અને ઓપન કેટેગરીમાં પણ ભાગ લીધો છે। એની અંદર બધા સ્પર્ધકો માટે જમવાનું પણ આયોજન કરેલું છે દાતાશ્રીઓ તરફથી રમેશભાઈ ડૉક્ટર દ્વારા, અને બધા યુવાનો ઉત્સાહભેર ભાગ લે એટલા માટે પ્રોત્સાહક રૂપે હરિભાઈ દ્વારા ઇનામનું પણ શિલ્ડનું પણ આયોજન કરેલું છે અને બધા તમામ પ્રકારની વ્યવસ્થા બી કરેલી છે। બાળકો ઉત્સાહભેર ભાગ લે છે। મહાકુંભ અંતર્ગત અમે બહેનોએ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધેલ છે। અમને ખૂબ મજા આવી। આજે સાંતરવાડા પ્રાથમિક શાળાની અંદર ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત વોલીબોલ સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। અહીંયા તાલુકા કક્ષાનો વોલીબોલ રમતોત્સવ હોવાથી તાલુકામાંથી વિવિધ શાળાઓ તથા ઓપન ભાઈઓની વિવિધ પ્રકારની ટીમો અહીંયા ઉપસ્થિત થઈ છે, જેમાં અંડર 14 ભાઈઓ બહેનો, અંડર 17 ભાઈઓ બહેનો તથા ઓપન એજ ભાઈઓ અને બહેનોની કુલ 15 ટીમો અહીંયા ઉપસ્થિત થઈ છે। લગભગ 150 કરતાં પણ વધારે ખેલાડીઓ અહીંયા આવ્યા છે અને ખૂબ જ સુંદર આયોજન સાંતરવાડા અનુપમ પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવ્યું છે। આપનું નામ? મારું નામ ચૌધરી ઈશ્વરભાઈ અને હું ગુંદરી શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ ગુંદરીની અંદર વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને અહીંયા રેફરી તરીકેનું આજે મને કામ મળ્યું છે, એ હું કામ અત્યારે કરી રહ્યો છું।